લગભગ તમામ મિત્રો જાણતા હશે શંકુનું ઘનફળનું સૂત્ર શું છે? 1/3 પાઈ આર નો વર્ગ એસ. આપણને પાઈની કિંમત કેટલી લેવાની કીધી છે? 22/7. એટલે કે 1/3 ગુણ્યા 22/7 ગુણ્યા આર આપણને કેટલો આપેલો છે? 56 સેમી વ્યાસ આપેલો છે. વ્યાસનું અડધું શું હોય? ત્રિજ્યા. 28 દુ 56 એટલે આપણે ત્રિજ્યા શું થશે? 28. 28 નો વર્ગ એટલે 28 ગુણ્યા 28 બે વાર કરવાના થશે. અને આપણને શું ઊંચાઈ કેટલી આપેલી છે? 90 સેમી આપેલી છે. અહીંયા આપણને શું કીધેલું છે? ઘનફળ આપણે શેમાં મેળવવાનું છે? સેમી ઘન. એટલે કે આપણે આ એકમોને કંઈ બદલવાની જરૂરત નથી, માત્ર સાદું રૂપ આપવાનું છે. 7 ચોકું 28, 3 30 તેરી 90. અને અહીંયા સુધી ગણતરી થઈ ગઈ. આપણે બધો ગુણાકાર કરવાની કાંઈ જરૂરત છે નહીં. અહીંયા જો બધાના એકમના અંક શું આપેલા છે? અલગ અલગ આપેલા છે. તો માત્ર આપણે એકમના અંકની ગણતરી કરીએ તો છેલ્લા એકમનો અંક શું? 0 છે. એટલે આપણને ઓપ્શન સી અથવા ડી બેમાંથી એક મળશે. અને અહીંયા આપણે ગુણાંકમાં 11 છે, તો 11ના ગુણાંક વાળો આપણને ઓપ્શન મળશે. એટલે કે 11 વડે વિભાજ્ય હોય એવો ઓપ્શન આપણો રાઈટ આન્સર થશે. તો અહીંયા 3 ને 2 5, 5 ને 7 ને 9 કેટલા થશે? 16. 16 માંથી 5 બાદ કરીએ તો 11. તો 11 વડે વિભાજ્ય છે. ઓપ્શન નંબર સી 7 ને 9 16 બાકી 0. એટલે અહીંયા 11 વડે વિભાજ્ય નથી. તો ઓપ્શન નંબર ડી આપણો રાઈટ આન્સર થશે. જો તમારે ગુણાકાર કરવો હોય તો તમે કરી શકો છો.